નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હિરેન પાઠક યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10નો સંસ્કૃત વિષયનો 5મો પાઠ કે જેનું નામ છે ગુણવતી કન્યા. તો ગુણવતી કન્યા નામના આ ગદ્ય પાઠનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ પ્રસ્તાવનામાં 3 પેરેગ્રાફ આપેલા છે. એને જો મુદ્દાવાઇઝ ડિવાઈડ કરીએ તો શરૂઆતમાં દંડીનો પરિચય આપેલો છે, ત્યાર પછી દશકુમાર ચરિત એનો પરિચય આપેલો છે, અને ત્યાર પછી આ પાઠનો બોધ અને વ્યાકરણલક્ષી વાતો. તો સૌપ્રથમ દંડીનો પરિચય આપ્યો છે અને દશકુમારનો પરિચય આપ્યો છે. આ ગુણવતી કન્યા નામનો જે પાઠ છે એ દશકુમાર ચરિત નામનો મહાકવિ દંડીનો જે ગ્રંથ છે, ગદ્ય કથા છે, તેમાંથી લેવામાં આવ્યો છે. તો આ મહાકવિ દંડી એ ગદ્યકાર તરીકે પ્રખ્યાત છે. જો ગદ્ય કથાઓમાં મહાકવિ બાણભટ્ટ પછી જો કોઈનું નામ આવતું હોય તો એ દંડી છે. સ્વયં માતા સરસ્વતીએ દંડીની પ્રશંસા કરેલી એવી કિંવદંતીઓ સાંભળવા મળે છે કે કાલિદાસ અને દંડી વચ્ચે પ્રતિષ્ઠાની બાબતમાં ઝઘડો થયો કે કોણ મહાન છે. ત્યારે સ્વયં માતા સરસ્વતીને આ બંનેનો નિર્ણય કરવાનું કહેવામાં આવ્યું કે બંનેની પરીક્ષા કરી અને સરસ્વતી માએ એવું કહેવું કે કોણ ખરેખર મહાન પંડિત છે, કોણ ખરેખર મહાન લેખક છે. ત્યારે સરસ્વતી માએ દંડીની જે કૃતિઓ છે તેનો અભ્યાસ કરીને કીધું કવિર દંડી ન સંશય, મતલબ કે ઉત્તમ કવિ તો દંડી જ છે, દંડી જ છે, દંડી જ છે, એમાં કોઈ શંકા નથી. તો એવા મહાન કવિ દંડીનો એક ખૂબ જ શ્રેષ્ઠ ગ્રંથ દશકુમાર ચરિતમ, તો આ ગ્રંથમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે. આ દશકુમાર ચરિતમનું કથાવસ્તુ એવું કંઈક છે કે 10 યુવાનો જે મિત્રો હોય છે એક જગ્યાએ મળી અને નક્કી કરે છે કે બધાએ અલગ અલગ દિશામાં પ્રવાસે જવું, અને એક ચોક્કસ દિવસ નક્કી કરેલો હોય ત્યારે બધા સાથે મળી અને પોતાના પ્રવાસના જે અનુભવો છે એ અનુભવો વર્ણવવા. તો અલગ અલગ 10 કુમારોના ચરિત્ર આમાં સમાવિષ્ટ છે, એટલા માટે ગ્રંથનું નામ દશકુમાર ચરિત રાખવામાં આવ્યું છે. તો છઠ્ઠા ઉચ્છ્વાસમાં મંત્રગુપ્ત નામનો જે એક કુમાર છે એ જ્યારે પોતાની વાત રજૂ કરે છે, પોતાના પ્રવાસનો અનુભવ રજૂ કરે છે, ત્યારે એ એક શક્તિકુમાર નામનો વેપારીનો પુત્ર હોય એનો એક આખ્યાન અથવા તો વાર્તા કહે છે. તો એ શક્તિકુમારની વાર્તા છે એને સંક્ષિપ્તમાં ટૂંકી કરી અને અહીંયા પાઠ તરીકે રજૂ કરવામાં આવી છે, તો જેનો આપણે અભ્યાસ કરવાનો છે. હવે આ પાઠમાં મુખ્ય બોધ એ મળે છે કે ખાસ કરીને આ પાઠ છે એ બહેનો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. એક સ્ત્રીમાં એટલી શક્તિ હોય છે કે ઓછી સાધન સંપત્તિ હોય છતાં પણ એ ઘરની વ્યવસ્થાઓને સારી રીતે જાળવી શકે છે, ઘરનું સંચાલન સુચારુ રીતે કરી શકે છે. તો એવી જ એક કથા અહીં રજૂ કરેલી છે પાઠ તરીકે. તો કથા અનુસાર એક શક્તિકુમાર નામનો એક વેપારીનો પુત્ર હોય છે. એ જ્યારે યુવાન થાય છે ત્યારે એને વિચાર આવે છે લગ્ન કરવાનો, કારણ કે જેને પત્ની નથી એવા લોકો અને જેની પત્ની અનુકૂળ નથી એવા લોકો હંમેશા દુઃખી થતા હોય છે. તો ગુણવતી કન્યા એણે મેળવવી છે. આ પાઠનું નામ છે ગુણવતી કન્યા. શબ્દનો અર્થ થશે ગુણિયલ અથવા તો ગુણોથી યુક્ત, સારા ગુણોવાળી કન્યા એટલે કે યુવતી. તો સારા ગુણોવાળી કન્યા મેળવવા માટે આ શક્તિકુમાર
દેશ વિદેશમાં ભ્રમણ કરે છે અને એક કાવેરી નદીના કિનારે આવી એક કન્યાને જુએ છે. અહીં ટેક્સ્ટ બુકમાં પ્રસ્તાવનામાં કાંચીનગરમાં આવી અને એક કન્યાને જુએ છે, ત્યાં ભૂલ છે. કાંચીનગરમાં ખરેખર શક્તિકુમાર રહેતો હોય છે. કાવેરી નદીના કિનારે આ કન્યા એને મળે છે, તો એ ધ્યાન આપવું નોંધપાત્ર છે. તો કાવેરી નદીના કિનારે એક કન્યાને મળે છે, ત્યાર પછી એની પરીક્ષા લેવા માંગે. સ્વાભાવિક રીતે, દેખીતી રીતે તો દરેક વ્યક્તિ એના ચહેરાથી, પરિધાનથી સારા લાગતા હોય, પણ ખરેખર એનામાં ગુણ છે કે નહીં એની ચોકસાઈ કરવી જોઈએ, એની ચકાસણી કરવી જોઈએ. તો એ જ વિચારથી આ શક્તિકુમાર પણ આ કન્યા એની પરીક્ષા લેવા માંગે છે. તો એની પરીક્ષાની યોજના શું હતી કે એક પ્રસ્થ એટલે કે એક ચોક્કસ પરિમાણ છે. જેવી રીતે આપણે અત્યારે કોઈ અનાજ દુકાને લેવા જઈએ તો શું કહીએ, 1 કિલો, અડધો કિલો, એવી રીતે પૌરાણિક સમયનું એક માપ છે. તો એક પ્રસ્થ જેટલું ડાંગર આપી અને એને કહે છે કે આમાંથી જો તમે શ્રેષ્ઠ વાનગી બનાવી અને જો મને જમાડો તો હું તમારાથી ખુશ થઉં. તો શક્તિકુમારની યોજના હતી કે એક પ્રસ્થ ડાંગરમાંથી જે એને ભરપેટ ભોજન કરાવે એવી કન્યાની સાથે લગ્ન કરશે. જેની બુદ્ધિ ક્ષમતા શ્રેષ્ઠ હોય એ જ આ કરી શકે કે એક પ્રસ્થમાંથી પેટભર જમી શકે એવી વાનગી બનાવી શકે. તો પછી વિચારે છે કે જો કન્યા આ પરીક્ષામાં સફળ થાય, પાસ થાય, તો એની સામે લગ્નનો પ્રસ્તાવ કરે અને જો એને સ્વીકાર્ય હોય તો એની સાથે વિવાહ કરશે. તો આ વાતને અહીં પાઠના રૂપે રજૂ કરેલી છે. હવે પાઠમાં જોવાનું એ છે કે આ કન્યા છે એ કઈ રીતે માત્ર એક પ્રસ્થ જેટલા ડાંગરથી શક્તિકુમારને ભોજન બનાવે છે. તો દરેક બહેનોએ શીખવા જેવી વાત છે કે કરકસર કરી અને ઘણું બધું પ્રાપ્ત કરી શકાય છે. ઘરનું વ્યવસ્થાપન સુચારુ રીતે થઈ શકે છે. તો એ બાબતને આ પાઠમાંથી સમજવાની છે. એની સાથે સાથે વ્યાકરણની દ્રષ્ટિએ જોઈએ તો કૃદંતના અમુક રૂપો અહીંયા પ્રયોજાયા છે. એ કૃદંતના રૂપોનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. 9મા ધોરણમાં તમે કૃદંતનો અભ્યાસ કરી ચૂક્યા છો, પણ સંબંધક કૃદંત, હેત્વર્થ કૃદંત, બે જ કૃદંત આવતા. જ્યારે આ વખતે કર્તરી, કર્મણી અને વિધ્યર્થ કૃદંત પણ સમાવિષ્ટ છે. તો 9મા ધોરણનું કૃદંત યાદ રાખવા માટેના પ્રત્યયો યાદ હોવા જરૂરી છે કે જે ક્રિયાપદને અંતે ત્વા અથવા તો ય પ્રત્યય થયેલો હોય તો એ સંબંધક કૃદંત હોય, અને જે ક્રિયાપદના અંતે તુમ પ્રત્યય થયો હોય અથવા તો ટુમ પ્રત્યય થયો હોય તો એ ક્રિયાપદ છે, એ કૃદંત છે, એ હેત્વર્થ કૃદંત હોય. હવે વાત કરીએ કર્તરી, કર્મણી અને વિધ્યર્થની. તો વાન, વતી, વત આ ત્રણમાંથી કોઈ પ્રત્યય જે ક્રિયાપદના અંતે લાગે એ બધા કર્તરી કૃદંત હોય. જો પુલ્લિંગ હોય તો વાન, સ્ત્રીલિંગ હોય તો વતી અને નપુંસકલિંગ હોય તો વત. જેવી રીતે ગુણવાન, ભગવાન, તો એ બધા પુલ્લિંગ માટેના પ્રયોજાયેલા કૃદંતો છે. ગુણવતી, કૃતવતી, તો આ બધા સ્ત્રીલિંગ માટેના ક્રિયાપદો છે. તો વાન પુલ્લિંગમાં, વતી સ્ત્રીલિંગમાં અને વત નપુંસકલિંગમાં. તો જે ક્રિયાપદના અંતે વાન, વતી, વત પ્રત્યય લાગતો હોય એ કર્તરી કૃદંત હોય. ત્યારબાદ કર્મણી કૃદંતનો પરિચય કઈ રીતે કરવાનો? ક્રિયાપદના અંતે ત, તા અથવા તો તમ પ્રત્યય થયેલો હોય તો એ બધા કર્મણી કૃદંત હોય. જેવી રીતે ગતઃ તો પુલ્લિંગ, છેલ્લે ત પ્રત્યય થયો છે. ગતાહા છેલ્લે તા પ્રત્યય થયો તો સ્ત્રીલિંગ, અને ગતમ છેલ્લે તમ પ્રત્યય થયો તો નપુંસકલિંગ. આમ તો ક્રિયાપદને આપણે બનાવીએ, વ્યવસ્થિત અભ્યાસ કરીએ ત્યારે જ એનો પરિચય મળે, પણ આ ટૂંકો પરિચય છે કે આ રીતે પણ એની ઓળખ થઈ શકે.
ત્યાર પછી વિધ્યર્થ કૃદંત જોઈએ તો તવ્ય, તવ્યા, તવ્યમ, અનિય, અનિયા અને અનિયમ આ પ્રત્યય લાગેલા હોય તો એ વિધ્યર્થ કૃદંત હોય. વિધ્યર્થ કૃદંતમાં બે પ્રત્યયો લાગે છે. જેવી રીતે સંબંધક કૃદંતમાં ત્વા અને ય પ્રત્યય લાગે, એવી રીતે વિધ્યર્થ કૃદંતમાં બે પ્રત્યયો લાગે છે, તવ્ય અને અનિય. જેવી રીતે ખાદિતવ્ય તો ખાવા યોગ્ય પુલ્લિંગ, ખાદિતવ્યા સ્ત્રીલિંગ તવ્યા પ્રત્યય થયો છે. ખાદિતવ્યમ તવ્યમ પ્રત્યય થયો છે તો નપુંસકલિંગ હોય. તો તવ્ય, તવ્યા, તવ્યમ વિધ્યર્થ કૃદંત. એવી જ રીતે અનિય, અનિયા, અનિયમ તો એ પણ વિધ્યર્થ કૃદંત. જેવી રીતે વંદનીય પુરુષ તો પુરુષ પુલ્લિંગ તો વંદનીય છેલ્લે નિય પ્રત્યય લાગ્યો એ પણ વિધ્યર્થ કૃદંત છે. વંદનીયા તો એ પણ વિધ્યર્થ કૃદંત સ્ત્રીલિંગ માટે, અને વંદનીયમ નપુંસકલિંગ માટે વિધ્યર્થ કૃદંત. તો ટૂંકમાં ખાલી પ્રત્યયો યાદ રાખવાના છે. ત્વા અથવા તો ય પ્રત્યય થયો એવું નહીં કે 9મા ધોરણમાં તમે ભણી ગયા છો તો 10મામાં ના પૂછાય, એ પણ કૃદંત પૂછાઈ શકે. તો ત્વા અથવા તો ય પ્રત્યય થયો હોય તો સંબંધક કૃદંત, તુમ, ટુમ, ધૂમ વગેરે પ્રત્યયો થયા હોય તો હેત્વર્થ કૃદંત. વાન, વતી, વત પ્રત્યય થયો હોય તો એ કર્તરી કૃદંત. ત, તા, તમ પ્રત્યય થયો હોય તો કર્મણી કૃદંત. અને તવ્ય, તવ્યા, તવ્યમ, અનિય, અનિયા, અનિયમ પ્રત્યય થયો હોય તો એ પણ વિધ્યર્થ કૃદંત છે. તો અહીં વધારે પડતા કર્તરી અને કર્મણી કૃદંતના રૂપોનો પ્રયોગ કરેલો છે તો એનો પણ આપણે અભ્યાસ કરીશું. તો હવે પાઠ તરફ આગળ વધીએ. પહેલો પેરેગ્રાફ છે, કાંચીનગરે શક્તિકુમારો નામ એક શ્રેષ્ઠી પુત્ર પ્રતિવસતિ સ્મ. કાંચીનગરે એટલે કે કાંચીનગરમાં, નગરમ શબ્દ નપુંસકલિંગ છે, તેની સપ્તમી વિભક્તિ આપેલી છે. સપ્તમી વિભક્તિનો અર્થ થાય માં. તો કાંચીનગરે અર્થાત કાંચીનગરમાં શક્તિકુમારો નામ, શક્તિકુમારો એટલે કે શક્તિકુમાર અને નામ એટલે કે નામનો. તો અહીંયા શક્તિકુમાર વિસર્ગની જગ્યાએ વિસર્ગ સંધિના નિયમ અનુસાર ઓ થયેલો છે, તો સંધિ છૂટી પાડીએ ત્યારે શક્તિકુમાર પ્લસ નામ. તો શક્તિકુમાર નામ એટલે કે શક્તિકુમાર નામનો એક શ્રેષ્ઠી પુત્ર, એક અર્થાત એક, શ્રેષ્ઠી પુત્ર, શ્રેષ્ઠી અર્થાત શેઠ વેપારીનો, પુત્ર એટલે કે દીકરો, પ્રતિવસતિ સ્મ, પ્રતિવસતિ સ્મ એટલે કે રહેતો હતો. અહીં એક નોંધપાત્ર વ્યાકરણનો નિયમ છે કે વર્તમાન કાળના ક્રિયાપદોની સાથે સ્મ શબ્દનો પ્રયોગ કરવામાં આવે તો ક્રિયાપદ તો વર્તમાન કાળનું જ રહેશે, પણ એ ક્રિયાપદનો અર્થ ભૂતકાળનો થઈ જશે. તો પ્રતિવસતિ એટલે કે રહેતો અને સ્મ એટલે હતો. પ્રતિવસતિ વર્તમાન કાળનું છે પણ સ્મ શબ્દના કારણે એનો અર્થ ભૂતકાળનો લેવાનો છે. તો પ્રતિવસતિ એટલે રહે છે પણ પ્રતિવસતિ સ્મ એટલે રહેતો હતો. તો કાંચીનગરમાં શક્તિકુમાર નામનો એક વેપારીનો પુત્ર રહેતો હતો. સ યદા સ્વકીયસ્ય જીવનસ્ય 22તમે વર્ષે પ્રવિષ્ટસ્તદા ચિંતામાપન્નઃ. સહ અર્થાત તે સર્વનામ શબ્દ છે, શક્તિકુમાર માટે વપરાયેલું સર્વનામ છે. સહ એટલે કે તે શક્તિકુમાર, યદા અર્થાત જ્યારે. આ યદા છે એ અવ્યય પદ છે. અવ્યય એટલે કે લિંગ વચન વિભક્તિ અનુસાર જે પદમાં કોઈ પણ ફેરફાર ન થાય એને અવ્યય પદ કહેવામાં આવે. તો યદા અર્થાત જ્યારે, તો સહ યદા અર્થાત તે શક્તિકુમાર જ્યારે સ્વકીયસ્ય જીવનસ્ય, સ્વકીયસ્ય એટલે કે પોતાના, જીવનસ્ય એટલે કે જીવનના, 22તમે વર્ષે, 22 એટલે 22, દ્વા અર્થાત બે અને વિંશતિ એટલે કે 20, તો 2 ને 20 22. તો 22તમ, તમ એટલે કે માં, તો 22મા વર્ષે અર્થાત વર્ષમાં, પ્રવિષ્ટસ્તદા, પ્રવિષ્ટ અર્થાત પ્રવેશ્યો. તો અહીંયા પ્રવિષ્ટમાં કયો કૃદંત છે? અંતે ત પ્રત્યય થયો છે પણ આગળ મૂર્ધન્ય શકાર
હોવાના કારણે તને બદલે ટ થયેલો છે, તો અંતે ત પ્રત્યય થયો હોય તો કયો કૃદંત હોય? કર્મણી કૃદંત. તો પ્રવિષ્ટ અર્થાત પ્રવેશ્યો, તદા, તદા એટલે કે ત્યારે, અહીંયા પ્રવિષ્ટ તદા એવો શબ્દ છે, સંધિ છૂટી પાડશું ત્યારે પ્રવિષ્ટ પ્લસ તદા વિસર્ગની જગ્યાએ સ થયેલો છે, તો પ્રવિષ્ટ તદા પ્રવેશ્યો ત્યારે ચિંતામાપન્ન, ચિંતામાપન્ન સંધિ છૂટી પાડીએ ત્યારે ચિંતામ પ્લસ આપન્ન, ચિંતામ અર્થાત ચિંતાને અને આપન્ન અર્થાત પ્રાપ્ત થયો. તો આ શક્તિકુમાર કોનો પુત્ર હતો? વેપારીનો પુત્ર. ક્યાં રહેતો હતો? કાંચી નામના નગરમાં. તો કાંચી નગરમાં શક્તિકુમાર નામનો વેપારીનો પુત્ર રહેતો હતો. એ જ્યારે પોતાના જીવનના 22મા વર્ષમાં પ્રવેશ્યો ત્યારે ચિંતામાં પડ્યો, ચિંતા થવા લાગી. શું ચિંતા થાય છે એને? નાસ્તિ દાર વિહીનાનામ અનનુરૂપદારાણામ ચ સુખમ. નાસ્તિ અર્થાત નથી, નથી મળતું. શું નથી મળતું? સુખમ અર્થાત સુખ, સુખ નથી મળતું. કોને નથી મળતું? દાર વિહીનાનામ, દાર અર્થાત પત્ની અને વિહીન અર્થાત રહિત, પત્ની રહિત હોય એને પારિવારિક સુખ પ્રાપ્ત થતું નથી. મતલબ કે જેના લગ્ન નથી થયા, જેને વિવાહ નથી થયા, જેને પત્ની નથી, એવા લોકોને કૌટુંબિક સુખ પ્રાપ્ત થતું નથી. બીજા કેવા લોકો? અનનુરૂપ દારાણામ. અનઅનુરૂપ એટલે કે અનુરૂપ એટલે કે અનુકૂળ. જે શબ્દની આગળ અન પ્રત્યય લાગે, અહીં સમાસ હોય અને વિરોધી શબ્દ હોય, તો અનુરૂપ અર્થાત અનુકૂળ, પણ અનઅનુરૂપ અર્થાત પ્રતિકૂળ, અયોગ્ય. દારાણામ એટલે કે પત્નીઓ વાળા. તો જેની પત્ની અનુકૂળ સ્વભાવની નથી, એની સાથે સ્વભાવનો તાલમેલ નથી પતિ પત્ની વચ્ચે, એવા લોકોને નાસ્તિ સુખમ એટલે કે સુખ નથી. તો શક્તિકુમાર જ્યારે પોતાના જીવનમાં 22મા વર્ષમાં પ્રવેશ્યો ત્યારે એણે વિચાર કર્યો, ત્યારે એને ચિંતા થઈ કે જેની પત્ની અનુરૂપ નથી અને જેને પત્ની નથી, મતલબ કે જેના વિવાહ નથી થયા, એવા લોકોને સુખ પ્રાપ્ત થતું નથી. તો તત કથમ ગુણવતીમ ભાર્યામ અહમ વિંદેયમિતિ. તત કથમ, તત એટલે કે તો, કથમ અર્થાત કઈ રીતે, ગુણવતીમ ભાર્યામ, ગુણવતીમ અર્થાત ગુણવાળી. ખાસ કરીને વાત કઈ રીતે કે વતી, વત અને વાન પ્રત્યય જ્યાં અંતે આવેલો હોય એવા શબ્દો છે, કેવા કૃદંત હોય? કર્તરી કૃદંત. તો ગુણવતીમ અર્થાત ગુણવાળી, ભાર્યામ એટલે કે પત્નીને, અહમ વિંદેયમ, અહમ અર્થાત હું, વિંદેયમ ઇતિ સંધિ છૂટી પાડશું ત્યારે વિંદેયમ પ્લસ ઇતિ, વિંદેયમ એટલે કે પ્રાપ્ત કરું, ઇતિ એટલે કે આમ, આમ એની ચિંતા થઈ. તો કાંચીનગરમાં રહેતા વેપારીનો એક પુત્ર કે જેનું નામ હતું શક્તિકુમાર, એ જ્યારે પોતાના જીવનના 22મા વર્ષમાં, કેટલામાં? 22મા વર્ષમાં પ્રવેશ્યો ત્યારે એને ચિંતા થઈ કે જેને પત્ની નથી અને જેની પત્ની અનુકૂળ નથી, એવા લોકોને સુખ પ્રાપ્ત થતું નથી. તો હું કઈ રીતે ગુણવતી પત્નીને પ્રાપ્ત કરું? તો આવી એને ચિંતા થાય છે. પેલો પેરેગ્રાફ અહીં પૂર્ણ થાય છે. બીજો પેરેગ્રાફ, તતઃ સ પ્રભુતમ વિચાર્ય. તતઃ અર્થાત ત્યાર પછી, આવું વિચારીને ત્યાર પછી સહ અર્થાત તે શક્તિકુમાર, પ્રભુતમ વિચાર્ય, પ્રભુતમ એટલે કે ખૂબ જ, વિચાર્ય એટલે કે વિચાર કરીને, વસ્ત્રાંતે પિનદ્ધશાલી, વસ્ત્રાંતે, વસ્ત્ર એટલે કે કાપડ, કપડું, વસ્ત્ર, અને અંતે એટલે કે છેડે. તો વસ્ત્રના છેડે, એનો જે ઉપરણું હોય છે, ખભે નાખવાનો ખેસ હોય છે, એ ખેસના છેડે પિનદ્ધશાલી, પિનદ્ધ એટલે કે બાંધેલા, અને શાલી અર્થાત ડાંગર. ડાંગર એક પ્રકારનું ધાન્ય છે. તો જેણે પોતાના વસ્ત્રના અંતે ડાંગર બાંધેલા છે એવો આ શક્તિકુમાર. શક્તિકુમારનું વિશેષણ છે, શું છે? પિનદ્ધશાલી. જેણે પોતાના વસ્ત્રના છેડે ડાંગરને બાંધ્યા છે એવો આ શક્તિકુમાર એ ખૂબ જ વિચાર કરીને દાર ગ્રહણાય, દાર એટલે કે પત્ની, અને ગ્રહણાય એટલે કે પ્રાપ્ત કરવા માટે, પત્ની મેળવવા માટે
विविधान देशान अभ्रमत। विविधान एटले के विविध अलग अलग, देशान एटले के देशों में, अभ्रमत अर्थात फर्यो। तो जेने पोताना वस्त्रना छेड़े डांगर बांधेला छे एवो आ शक्तिकुमार पत्नी मेळववा माटे, गुणवती कन्या मेळववा माटे विविध देशों में फर्यो। एकदा सह कावेरी तीर पत्तने समागतः। एकदा अर्थात एक वखत, सह अर्थात ते शक्तिकुमार कावेरी तीर पत्तने कावेरी नदीना किनारे समागतः अर्थात आव्यो। तो विविध देशों में फरतो फरतो आ शक्तिकुमार छे पत्नीनी शोध करतो करतो कावेरी नदीना किनारे आव्यो। समागतः अंते तह प्रत्यय थयो छे, तो आ कृदंत छे। तह प्रत्यय थयो होय तो कयो कृदंत होय? कर्मणि कृदंत। अत्र स कूपे विरलभूषणां कुमारी मेकाम अपश्यत। अत्र अर्थात अहीं कावेरी नदीना किनारे आवेला एक गाममां कूपे, कूप एटले के कूवो, तो कूवानी नजीक, कूवानी पासे विरलभूषणां, विरल अर्थात अद्भुत। विरल कोने कहेवाय? के लाखोमां एक होय, जे जवल्ले ज मळतुं होय एवी वस्तुओने विरल कहेवाय। तो एवा विरल भूषणा, भूषण एटले के आभूषणों, घरेणाओ, तो अद्भुत आभूषणों धारण करेली, विरण आभूषणों धारण करेली एवी कुमारी मेकाम, संधि छूटी पाडशुं त्यारे कुमारीम प्लस एकाम, एकाम एटले के एक अने कुमारीम एटले के कुमारी। तो अद्भुत आभूषणों धारण करेली एक कुमारी ने अपश्यत, अपश्यत ए भूतकाळनुं क्रियापद छे, तो अपश्यत एटले के जोई। तो शक्तिकुमार छे ए पत्नी मेळववा माटे अलग अलग देशों में फरतो फरतो कावेरी नदीना किनारे आवेला एक गाममां आवे छे अने त्यां कूवाना कांठे एक अद्भुत आभूषणों धारण करेली कन्याने जुए छे। तस्याः रूप संपदा अभिभूतम। तस्या अर्थात तेना, ते कन्याना रूप संपदा अभिभूतम। रूप संपदा, रूप एटले के सौंदर्य, रूप रूप संपदा, संपदा एटले के संपत्ति। तो अहीं सौंदर्य ने एक संपत्ति गणवामां आवी छे। तो सौंदर्य रूपी संपत्ति थी अभिभूत, अभिभूत एटले के आकर्षित थयेलो। तो तेना रूप थी, तेना सौंदर्य थी आकर्षित थयेलो आ शक्तिकुमारनुं विशेषण छे। शक्तिकुमार केवो? तो के पेली कन्याना सौंदर्यथी जे आकर्षित थयो छे एवो आ शक्तिकुमार सोअचिंतयत, संधि छूटी पाडशुं त्यारे सह अर्थात तेणे, अचिंतयत एटले के विचार्युं। तो फरतो फरतो ज्यारे कावेरी नदीना किनारे आवेला एक गाममां आवे छे त्यारे कूवानी नजीक एक अद्भुत आभूषणों धारण करेली एक कन्याने जुए छे अने ए कन्या तरफ ए आकर्षाय छे। ए कन्या केवी हती? विरल आभूषणोने धारण करेली। तो ए कन्या प्रत्ये आकर्षाय छे अने ते विचारे छे, आकृष्टम मे हृदयम अस्याम। आकृष्टम अर्थात आकर्षित थयेलुं छे। अहीं आकृष्टम शब्द छे तेमां कर्मणि कृदंत छे, अंते तम प्रत्यय थयो छे पण आगळ मूर्धन्य श होवाने कारणे तमने बदले टम प्रत्यय मूकवामां आव्यो। तो आकृष्टम एटले के आकर्षित थयुं, खेंचायुं। मे हृदयम, मे अर्थात मारू अने हृदयम एटले के हृदय, मारू हृदय आकर्षित थयुं छे। अस्याम अर्थात आमां। आवुं शक्तिकुमार विचारे छे के मारू हृदय छे ए आ कन्या प्रत्ये आकर्षित थयुं छे। तदेतां परीक्ष्य विवाह प्रस्तावं कृत्वा। तदेतां, तद अर्थात तो, एताम एटले के आनी अथवा तो आने, तदेतामनी संधि छूटी पाડીએ ત્યારે तत् प्लस एताम, तो आने परीक्ष्य अर्थात परीक्षा करीने, परखीने। अहींया परीक्षामां अंते य प्रत्यय थयेलो छे એટલા માટે સંબંધક કૃદંત છે। તો તદેતામ પરીક્ષ્ય, તો આને પરખીને વિવાહ પ્રસ્તાવમ કૃત્વા। વિવાહ પ્રસ્તાવમ એટલે કે વિવાહનો પ્રસ્તાવ, વિવાહની માંગણી અથવા તો વિવાહની રજૂઆત, કૃત્વા એટલે કે કરીને। તો કૃત્વામાં અંતે કયો પ્રત્યય થયો? ત્વા। જે ક્રિયાપદના અંતે ત્વા પ્રત્યય થયો હોય એ સંબંધક કૃદંત હોય। तो तदेतां परीक्ष्य विवाह प्रस्तावं कृत्वा, तो आने परखीने, आनी
પરીક્ષા કરીને વિવાહની રજૂઆત કરીને સત્યામ સંમતો, સત્યામ એટલે કે જો હોય, સંમતો એટલે કે સંમતિ, જો એની પણ સંમતિ હોય તો ઉદ્વહામી, ઉદ્વહામી અર્થાત વિવાહ કરું. તો શક્તિકુમારે આ કન્યાને જોઈને જ વિવાહનો વિચાર કરી લીધો કે સૌપ્રથમ તો આની પરીક્ષા કરું કે ખરેખર ગુણવતી છે કે નહીં. જો એ ગુણવતી હોય, ગુણવાળી હોય તો એની પરીક્ષા કરી અને પછી જો એની સંમતિ હોય, જો એ હા પાડે તો એની સાથે વિવાહ કરું. સ તામ નિકષા સંગત્ય સ વિનયમ આહ. સ અર્થાત તે શક્તિકુમાર, તામ નિકષા, તામ અર્થાત તેની અને નિકષા એટલે કે નજીક, તો તે તેની નજીક જઈ, શક્તિકુમાર છે તે કન્યાની નજીક જઈ, સંગત્ય એટલે કે જઈને, સવિનયમ આહ, સવિનયમ એટલે કે વિનયપૂર્વક અને આહ એટલે કે બોલ્યો. તો સંગત્ય એવો શબ્દ આપેલો છે, ક્રિયાપદ છે, અંતે ય પ્રત્યય થયો છે, એના સંબંધક કૃદન છે. ખાસ કરીને યાદ રાખવા આ જે પ્રત્યયો આપણે આગળ કીધેલા છે. તો સંગત્ય સંબંધક કૃદન છે. તો શક્તિકુમાર તે કન્યાની પાસે જઈ અને વિનયપૂર્વક બોલ્યો. સ્વાભાવિક રીતે પહેલી વખત મળે છે તો વિનયપૂર્વક જ બોલવાનો છે અને હિંમત પણ સારી કહેવાય કે સીધો એની પાસે. હવે એની પાસે જઈ અને શું કહે છે? અસ્તિ તે કૌશલમ શાલી પ્રસ્થેન અન્નેન સંપન્નમ આહારમ મામ ભોજયિતુમ. એને પૂછે છે, શું પૂછે? અસ્તિ તે કૌશલમ, અસ્તિ એટલે કે છે, તે અર્થાત તારામાં, કન્યામાં, કૌશલમ એટલે કે કુશળતા, આવડત, તારામાં આવડત છે. શેની આવડત? શાલી પ્રસ્થેન, શાલી પ્રસ્થ એટલે કે એક પ્રસ્થ જેટલા. આપણે આગળ વાત થઈ હતી કે પ્રસ્થ એટલે કે એક પ્રકારનું પરિમાણ, માપ છે. જેવી રીતે અત્યારે કિલોમાં આપણે ગણતરી કરીએ છીએ, માપીએ છીએ, એવી રીતે પૌરાણિક સમયમાં પ્રસ્થમાં માપવામાં આવતું. તો શાલી એટલે કે ડાંગર, તો શાલી પ્રસ્થેન એટલે કે એક પ્રસ્થ ડાંગરથી સંપન્નમ આહારમ, સંપન્નમ અર્થાત બનાવીને, આહારમ એટલે કે ખોરાક, ભોજન, મામ ભોજયિતુમ, મામ અર્થાત મને, અને ભોજયિતુમ એટલે કે જમાડવા. તો તારામાં એટલી કુશળતા છે કે એક પ્રસ્થ ડાંગરથી ભોજન બનાવી અને તું મને જમાડે. અહીં આ પેરેગ્રાફ પૂર્ણ થાય છે. આખા પેરેગ્રાફનો અર્થ જોઈએ. તતઃ સ પ્રભુતમ વિચાર્ય વસ્ત્રાંતે પિનદ્દશાલી દાર ગ્રહણાય વિવિધાન દેશાન અભ્રમત. તો ત્યાર પછી તે ખૂબ જ વિચારી અને પત્ની મેળવવા માટે વસ્ત્રના છેડે એક પ્રસ્થ ડાંગર બાંધી વિવિધ દેશોમાં ફર્યો. એકદા સ કાવેરી તીર પતને સમાગત. એક વખત તે કાવેરી નદીના કિનારે આવ્યો. અત્ર સ કૂપે વિરલભૂષણામ કુમારી મેકામ અપશ્યત. અહીં તે અદ્ભુત આભૂષણોવાળી એક કુમારીને જુએ છે. તસ્યાહ રૂપ સંપદાભિભૂત સો અચિંતયત. તેની રૂપ સંપત્તિથી અંજાયેલો અથવા તો આકર્ષાયેલો તેણે, તે શક્તિકુમારે વિચાર્યું. આકૃષ્ટમ મે હૃદયમ અસ્યામ. મારું હૃદય આમાં આકૃષ્ટ થયું છે અથવા તો આકર્ષાયું છે, ખેંચાયું છે. તદેતામ પરીક્ષ્ય વિવાહ પ્રસ્તાવમ કૃત્વા. તો આની પરખ કરી, આની પરીક્ષા કરી અને વિવાહનો પ્રસ્તાવ કરી સત્યામ સંમતો ઉદ્વહામી. જો એની સંમતિ હોય, જો એ હા પાડે તો એની સાથે વિવાહ કરું. સ તામ નિકષા સંગત્ય સ વિનયમ આહ. તે તેની નજીક જઈ અને વિનયપૂર્વક બોલ્યો. અસ્તિ તે કૌશલમ શાલી પ્રસ્થેન અનેન સંપન્નમ આહારમ મામ ભોજયિતુમ. આ એક પ્રસ્થ ડાંગરથી ભોજન તૈયાર કરી અને મને જમાડવાની તારામાં કુશળતા છે. શક્તિકુમારે કન્યા પાસે જઈને એને શું પૂછ્યું કે આ એક પ્રસ્થ ડાંગર માટે, ડાંગરથી ભોજન બનાવી અને મને જમાડવાની તારામાં કુશળતા છે. મહત્વની ટૂંકનોંધ આવે છે. એક ટૂંકનોંધ આપેલી છે કે શક્તિકુમારની પરીક્ષા યોજના. શક્તિકુમારે ગુણવતી કન્યા મેળવવા માટે કઈ યોજના બનાવેલી હતી, કઈ પરીક્ષા કરી હતી કે સૌ પ્રથમ એ કોઈ પણ સ્ત્રી કે જે એને યોગ્ય લાગે, કોઈ પણ કન્યા જે એને યોગ્ય લાગે એની પાસે જઈ અને એને એક પ્રસ્થ એટલે કે મુઠ્ઠીભર ધાન્ય આપે, ડાંગર આપે, અને એ ડાંગરથી જે કન્યા એને જમાડી દે એની સાથે એ લગ્ન કરશે. તો આ શક્તિકુમારની પરીક્ષા યોજના હતી. તો એ યોજના આગળ ચાલે છે. કન્યા કેવી રીતે
એ ડાંગરમાંથી એક પ્રસ્થ ડાંગરમાંથી ભોજન બનાવે છે એ આગળ જોવાનું છે. તતઃ સા ઓમ ઇત્યુક્ત્વા પ્રસ્થમાત્રમ ધાન્યમાદાય શ્રેષ્ઠીપુત્રસ્ય યાચનાનુસારમ કર્તુમ પ્રવૃત્તા. તતઃ અર્થાત ત્યાર પછી, જ્યારે શક્તિકુમારે એની સામે પ્રસ્તાવ મૂક્યો કે આ એક પ્રસ્થ ડાંગરથી મને જમાડી શકે છે, ત્યાર પછી સા અર્થાત તે ગુણવતી કન્યા ઓમ ઇત્યુક્ત્વા, ઓમ ઇતિ સંધિ છૂટી પાડશું ત્યારે ઓમ પ્લસ ઇતિ, ઓમ અર્થાત હા, ઇતિ અર્થાત એવું, ઉક્ત્વા એટલે કે કહીને, અહીંયા ત્વા પ્રત્યય થયો છે, ઉક્ત્વામાં સંબંધ કૃદન છે. તો તતઃ સા એટલે કે ત્યાર પછી તે કન્યા ઓમ ઇત્યુક્ત્વા હા એવું કહીને પ્રસ્થમાત્રમ ધાન્યમાદાય, પ્રસ્થમાત્રમ એટલે કે પ્રસ્થ માત્ર, પ્રસ્થ જેટલું, ધાન્યમાદાય સંધિ છૂટી પાડશું ત્યારે ધાન્યમ પ્લસ આદાય, ધાન્યમ એટલે કે ધાન્ય અનાજ, આદાય અર્થાત લઈને, આદાયમાં અંતે ય પ્રત્યય થયો છે, સંબંધક કૃદન છે. શ્રેષ્ઠી પુત્રસ્ય, શ્રેષ્ઠી પુત્રની એટલે કે શેઠના પુત્રની, કોણ હતો શેઠનો પુત્ર? શક્તિકુમાર. તો શક્તિકુમારની યાચનાનુસારમ સંધિ છૂટી પાડશું ત્યારે યાચના પ્લસ અનુસારમ, યાચના એટલે કે માંગણી અને અનુસારમ એટલે કે અનુસાર. તો ત્યાર પછી તે કન્યા એક પ્રસ્થ ડાંગર લઈ, એક પ્રસ્થ ધાન્ય લઈ અને શક્તિકુમારની યાચના અનુસાર કર્તુમ પ્રવૃત્તા, કર્તુમ કરવા માટે, અહીં કર્તુમ શબ્દમાં તુમ પ્રત્યય થયેલો છે, હેત્વર્થ કૃદન છે. પ્રવૃત્તા અર્થાત પ્રવૃત્ત થઈ, પ્રવૃત્તા કૃદંત છે એમાં અંતે તા પ્રત્યય થયેલો છે, તો કર્મણી કૃદન છે. તો ત્યાર પછી તે કન્યા એક પ્રસ્થ ડાંગર લઈ અને શક્તિકુમારની યાચના અનુસાર કરવા માટે તૈયાર થઈ. તો શક્તિકુમારની યાચના શું હતી કે એક પ્રસ્થ ડાંગરમાંથી ભોજન સામગ્રી તૈયાર કરવી અને એને જમાડવું. તો આ પંક્તિનો ફરીથી અર્થ જોઈએ. તતઃ સા ઓમ ઇત્યુક્ત્વા પ્રસ્થમાત્રમ ધાન્યમાદાય, ત્યાર પછી તે હા એવું કહીને એક પ્રસ્થ ધાન્ય લઈ અને શક્તિકુમારસ્ય શ્રેષ્ઠી પુત્રસ્ય યાચનાનુસારમ, શક્તિકુમારની યાચના અનુસાર કર્તુમ પ્રવૃત્તા કરવા માટે પ્રવૃત્ત થઈ. તો શક્તિકુમારે જ્યારે એને પૂછ્યું કે તારામાં એટલી આવડત છે, તારામાં એટલી કુશળતા છે કે આ એક પ્રસ્થ ડાંગરથી ભોજન બનાવીને તું મને જમાડી શકે, ત્યારે પેલી કન્યા છે એણે હા એવું કીધું અને એની પાસેથી એક પ્રસ્થ ડાંગર લઈ અને એ ભોજન બનાવવા માટે પ્રવૃત્ત થઈ. તો આજના આ લેક્ચરમાં આપણે જોયું કે શક્તિકુમાર નામનો એક વેપારીનો પુત્ર હતો, એ કાંચી નગરમાં રહેતો હતો. જ્યારે પોતાના જીવનના 22મા વર્ષમાં પ્રવેશ્યો ત્યારે એને ચિંતા થઈ, ત્યારે એણે વિચાર્યું કે જેને પત્ની નથી અને જેની પત્ની અનુકૂળ નથી, મતલબ કે જેનો સ્વભાવનો તાલમેલ નથી પતિ પત્ની વચ્ચે, એવા લોકો ક્યારેય સુખ પ્રાપ્ત કરી શકતા નથી. ખાસ કરીને મહત્વનો પ્રશ્ન કે કેવા લોકો સુખ નથી પ્રાપ્ત કરી શકતા? તો કે જે વ્યક્તિની પત્ની નથી, મતલબ કે જેના વિવાહ નથી થયા અને જે વિવાહ થયા છે પણ એની પત્ની અનુકૂળ નથી. દારવિહીન અને અનનુરૂપ દાર, દારવિહીન એટલે કે પત્ની વિનાના અને અનનુરૂપ દાર એટલે કે અયોગ્ય પત્નીવાળા, પ્રતિકૂળ સ્વભાવની પત્નીવાળાને સુખ નથી. તો હું એવું શું કરું કે ગુણવતી કન્યાને પત્ની તરીકે પ્રાપ્ત કરી શકું? ત્યાર પછી એણે ખૂબ જ વિચારી અને એક યોજના ઘડી કાઢી કે એક પ્રસ્થ જેટલા ડાંગર લઈ અને નીકળે, જે કન્યા આ એક પ્રસ્થ ડાંગરમાંથી ભોજન તૈયાર કરી અને જમાડી શકે એની સાથે વિવાહ કરશે. તો એ શક્તિકુમાર કન્યાની શોધ કરતો કરતો કાવેરી નદીના કિનારે આવે છે. ત્યાં કૂવાના કિનારે એક અદ્ભુત આભૂષણો ધારણ કરેલી કન્યાને જુએ છે અને તે શક્તિકુમાર એના પ્રત્યે આકર્ષાય છે, તેની રૂપ સંપત્તિથી એના પ્રત્યે આકર્ષાય છે અને નિશ્ચય કરે છે કે એની પાસે જઈ અને એને પૂછવું કે જો એક પ્રસ્થમાંથી ડાંગરમાંથી એને જમાડી દે, આ રીતે જો એ પરીક્ષામાંથી ઉત્તીર્ણ થાય, પાસ થાય, તો એની સમક્ષ વિવાહનો પ્રસ્તાવ કરશે અને જો એની સંમતિ હશે તો એની સાથે વિવાહ કરશે.
તો શક્તિકુમાર પહોંચી ગયો કન્યા પાસે અને એને કીધું કે શું તારામાં એટલી આવડત છે કે તું આ એક પ્રસ્થ ડાંગરથી ભોજન તૈયાર કરી અને મને જમાડી શકે? ત્યારે પેલી કન્યાએ હા એવું કીધું અને એની પાસેથી એક પ્રસ્થ ડાંગર લઈ અને શક્તિકુમારે કીધું હતું એ રીતે કરવા માટે પ્રવૃત્ત થઈ. તો અહીં સુધીનો આપણે અભ્યાસ કર્યો છે. બાકીનો જે પાઠ છે એ આવતા લેક્ચરમાં જોઈશું. ટૂંક સમયમાં ફરી મળીશું. જય તુ સંસ્કૃતમ.